80 વર્ષની ડોસી હાથમાં લાકડીનો ટેકો દુબળો દે પાપનું ફરજણી માથે સફેદ ભીંડીવાળા વાળ આંખોની માથે નેજવા કરીને માં મેલડી બોલ્યા ક્યાંથી આવો છો મારી એ આ નજીકનું ધાર પીપળાર્યું ન્યાથી આવી છે તો આમ ક્યાં જાવ બાપ સુદામણાની મારી પાસે આવી છે પણ માં મેલડીએ ફરીવાર નેજવું કરીને એટલું કીધું બાપ એ આ દીકરી આ બાઈક રોવે છે કેમ હવે ખરાખરી નો કેલ એ બગડાની મારીમાં કોઈ તમને રંધાડ્યા કોઈ ગાળ ફેલી દીધી કોઈ લૂંટારા મળ્યા તમારી લૂંટારા કોઈ નથી મળ્યા પણ અમને તો અમારા નસીબે લૂંટી લીધા એ અમને અમારા નસીબે લૂંટી લીધા એ એટલે મારી પત્ની રોવે છે પણ બાજુમાં આવી અને બળદગાડાના પૈ પાસે આવીને ઊંચો હાથ કરીને કીધું લાય બેટા એ માથું નવાય તારી માથે હાથ મેકું એ 80 વર્ષની ડોશીના રૂપે મારી મેલડીએ માથે હાથ મેકીને એટલું કીધું બાપ રોવાય નહીં રોતાને સાના રાખવા તો 5 ગામના સીમાડે મેલડી બેઠી છે બોલ બેટા હું કામ રોવે તારે આવડું મોટું કયું દુઃખ છે ગાડામાં બેઠા બેઠા હમજુભાઈ પાછો સુંદરીનો સોરાનો શેડો આમ કર્યો મારી મારા ઘરની મારી પાસે ખાવા પીવાનું દુઃખ નથી મારે એક જ દુઃખ છે આ ખોળાની મારી પાસે શેર માટેની ખોઈ છે અને સાહેબ તેથી ડોશીના રૂપે મારી માળવાની મેલડી બોલી તારું નામ મારું નામ હમજુ છે અરે હમજુ ઉઠીને આવા ગાંડા કાઢે એ આ માઈક મેલડી ભાઈ માઈક મેલડી તને દીકરો આપશે તું મેલડીને શું કરી દઈશ હમજુભાઈના મોઢાની મારી પાસે એક શબ્દ નીકળ્યો કે બા મારી આ મેલડી જો મને દીકરો આપે ને એ 11 પૂનમું ધાર પીપળાથી અડવા પગર જેતા પગરખા નહીં પહેરું અને નિર્જળા ઉપવાસ કરી અને 11 પૂનમું ભરવા હું માળે આવીશ પરિવાર માથે હાથ મેકીને એટલું કીધું બાપ 11 પૂનમું ભર અને હુકાઈ ગયેલા ઝાડને જો લીલા કોપડા નો ફોડે ને એ તો મારી માળવાળી મેલડી નો હોય મારી ક્યાંય ભુવા ભક્તો માંથી મને ભરોસો નથી રહ્યો કારણ કે આ ખોળાની મારી પર હું હવાક મણ ઝાડ ભુવાની દીધેલી ખાઈ ગઈ છું ભુવા ઝાડના દાણા આપે ને 5 દાણા 7 દાણા 15 20 દાણા જે ભાગમાં એ ખોળાની મારી પર હવાક મણ ઝાડ લઈને હું ખાઈ ગઈ છું પણ ડોશીના રૂપે તેથી લોટાના દાંત વાળી મારી મેલડી એટલું બોલી દીકરી તારા શેર માટીની ખોટ છે ને પણ રાજ તને બુટીના આશીર્વાદ છે એ એક માગ પણ જો 2 નો આપે ને તો માળના મંડાણે મેલડી નો બેઠી હોય એ તને 2 દીકરા આપે નહીં તો માળના મંડાણે મેલડી નો બેઠી હોય અને માણસ સફેદ વાળ આવી ગયા ને રાત નદી આ મેલડીની ભજન કરું છું મેલડીની ભક્તિ કરું છું એ તો મારી ભક્તિ ખોટી પડે છે હતામાં મેલડી સાહેબ પણ ત્યાં તો બાપ એ બળદગાડાની જેના હાથમાં રાજ હતી રાજ પડતી મેકી અને ઠેકડો મારી અને ભાયા દાદા નીચે ઉતરી અને બુઢી ડોશીના પગ ધારીને એટલું કીધું કે બા તમે બોલ્યા ફરીવાર બોલો છો કે આ બાપ એ તમને 2 દીકરા મેલડી આપે પણ ભાયા દાદા એટલું બોલ્યા કે મારા કળની મારી પાસે તો બુટ છે ને પણ જો મારવાળી મેલડી